જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજ તો બ્લોગ નું એવું ખાસ વિચાર્યું નતું, પણ ઘરે છું તો ડેલી બ્લોગ નું વિચાર્યું છે. તો આપણે કઈક ને કઈક એક્ટિવિટી આપણે દેખાતા રહેશી. અત્યારે મગનું શાક કરે છે તો મગ પેલા બાફે. અત્યારે હું અને ઋષિ બે બાફેલા મગ ખાસી. આ તમે જોવો છો, આ ઋષિ છે અને આ એના બાફેલા મગ છે જે ખાવાના છે એને, અને આ મારા છે. તો કોને કોને બાફેલા મગ ભાવે તો એ મને યુટ્યુબમાં વિડીયોમાં કોમેન્ટમાં કયો તો ખબર પડે. તો આપણે ખાઈને પછી આગળ કઈક એક્ટિવિટી કરશી બ્લોગમાં. મને તો બાફેલા જ ભાવે મગ, અને જે રીતના બનાવેલા એ જ ભાવે. પણ ઋષિભાઈ એમાં ચટણી નાખીને ખાશે. તો ઋષિભાઈ ચટણી નાખીને દેખાડો જરાક કેવી રીતના ઋષિભાઈ ચટણી લે છે. ઋષિભાઈ નાખી ચટણી. હરવે 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 હવે ચોરે હે, કેવી રીતના ચોરે આપણે જોઈ. ચોરાઈ ગઈ ઋષિભાઈ. ચોરાઈ ગઈ ઋષિભાઈ. ઓકે ચાલો. તો મેને ઋષિ મગ ખાઈ લીધા છે અને અત્યારે આવ્યા છે મેં મેળી ઉપર. તો હવે વિચારી છે કે આપણે વિડીયોમાં શું બનાવીને શું કરી વિડીયોમાં એક્ટિવિટી. કેમ કે મેં વિચાર્યું ડેલી ના બ્લોગ એટલે ડેલી ગમે તે કરવાનું છે. અને અત્યારે તો બહાર તો નથી જઈ શકતો કેમ કે મારી ગાડીમાં થોડોક ઇસ્યુ છે એની હિસાબે. બાકી ગાડી કમ્પ્લીટ થાય એટલે આપણે બહારના પણ બ્લોગ બનાવવાના છે. અને અહીંયા ધ્રોલ છે અમારું ગામ, તો ધ્રોલના પણ વિડીયો બનાવીશ. જ્યાં જ્યાં જગ્યા એવી છે જોવાની છે, પછી કાપડ બજાર છે, એનું હું તમને બધું દેખાડીશ. અને અત્યારે આપણે વાત કરી તો વાતાવરણ જોવો, વરસાદ આવશે અને સારો આવશે લાગી છે એવું. કેમ કે તમે જોવો છો વાદળ કેટલા કાળા છે, ચારે બાજુ આનું જ કાળું કાળું છે. તો અહીંયા અત્યારે અમારી મેળી છે ને અત્યારે આપણે એવું નાનકડું કે એવું ઋષિભાઈ ને ચેલેન્જ દેસી ગમે તે કે ઋષિભાઈ ને ઈ કરવાનું છે, બરોબર. હવે કેટલી વાર માં ઋષિભાઈ કરી લે છે આપણે ઈ જોશી, અને કરી શકે છે કે નથી કરી શકતા આપણે ઈ જોશી. હવે આપણે કે ઋષિભાઈ ને એવો ચેલેન્જ દેસી કે હું ગમે એ વસ્તુ નાનકડી કે ગમે એ સંતાડીશ અને ઋષિભાઈ ને ગોતી દેવાની છે. તો આપણે જોઈ કે ઋષિભાઈ ગોતી શકે છે નહીં. તો હવે આપણે સંતાડશું જે આપણે માઇક છે, માઇક આપણે ગમે અત્યારે સંતાડી દેશે. ઋષિભાઈ ને કહેશે કે અહીંયા ફરીને ઉભા રહી જાય આખું બંધ કરીને, બરોબર. હાલો ઋષિભાઈ, આખું બંધ કરીને ઉભા રહી જાઓ, અમે આ સંતાડીએ છીએ માઇક. અહીંયા 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 આમ ફરીને, હા એમ પાછો ન જતો. હવે આપણે આ માઇક સંતાડી ગમે ત્યાં. હાલો ઋષિભાઈ જાઓ માઇક ગોતવા. લે આ તો ડાયરેક્ટ ગોતી દીધું. એવું છે. હાલો ઋષિભાઈ એકવાર જીતી ગયા. હવે આપણે બીજી જગ્યાએ સંતાડશી. દમ પછી ખાજો જો. હવે આપણે માઇક ને એવી જગ્યાએ સંતાડી ગઈ ઋષિભાઈ ગોતી ન હોય. હાલો ઋષિભાઈ ગોતી આવો માઇક. ખીચામાં નથી, મેં સંતાડેલું જ છે, ખીચામાં નથી.
હાલો 10 ગણીશો, 10 ગણું એમાં ગોતી દેવાનું હો. 1 2 3 4 અરે યાર એ તો ગોતી દીધું. ચાલો ઋષિભાઈ જીતી ગયા છે. તો ઋષિભાઈ જીતી ગયા છે. આપણે જે ચેલેન્જ કીધું તો એને 2 વાર માઇક ગોતી દીધું છે અને એના પછી આપણે બીજું પણ વિચારશી કઈક એને ચેલેન્જ દેવાનું, તો એ આપણે બીજા વિડીયોમાં જોશી.